હું મોટો એન્જિનિયર છું, મોટો ડૉક્ટર છું, મોટો માણસ છું, પ્રતિષ્ઠાવાળો છું, હકાવી દઈશ બધું. બધી જગ્યાએ તમારી પ્રતિષ્ઠાનો પૈસો કામ આવે, મરણમાં નહીં. કારણ કે આ દુનિયામાં બધા લોકો રિશ્વત લે છે, મૃત્યુ કોઈની લાંચ લેતું નથી. જો મૃત્યુ લાંચ લેતું હોત ને તો હું તમને 100% કહું, આ દુનિયામાં કોઈ ગરીબ જ ન હોત. લખીને દઉં તમને, જો મરણ લાંચ લેતું હોત તો તમારા ગામમાં કોઈ ગરીબ ન હોત. કેમ? ધનવાનની ઘરે મૃત્યુ આવત તો હું કે લ્યો સાહેબ આ પર થોડાક પૈસા લેતા જાઓ. પણ અમારા ગામમાં ઓલો ગરીબ છે ને એના બાપુજી લેતા જાઓ, બિચારો દુઃખી છે કેદુનો. બીજાની જગ્યાએ બીજાને લઈ જવાતા હોત તો સંસારમાં કોઈ દુઃખી ન હોત, બધા સુખી થઈ ગયા હોત. અને તો આપણે એ વિચારવું પડે ને કે જો આટલી બધી લાંચ એ લેતા હોત યમરાજા, તો એ કાંઈ પાડા ઉપર બેસી થોડા આવે, એ તો નવી ઓડી લઈને આવે રોજ. રોજ નવી ગાડી લઈને આવે. તો લોકો લાઈનમાં ઉભા હોય, અમારી ગાડી લઈ લ્યો, અમારી ગાડી લઈ લ્યો, અમારી ગાડી લઈ લ્યો. પછી આ બાજુ ન આવતા તમે, આ ગાડી લઈને બધી ફરો, પણ અહીંયા રહેવા દેજો. લેશે જમડા જાલીને કરો પળમાં ખાલી, લેશે જમડા જાલીને કરો પળમાં ખાલી. તારું દાપણ નહીં આવે તારા કામમાં, તારે રેવું ભાડાના. તો આપણું દાપણ કામમાં આવે એવું છે નહીં. તો મૃત્યુના ભયમાંથી છોડાવેની કથા છે, મરણમાંથી નહીં. સાંભળો શોनको, હું તમને જે કથા કહેવા જઈ રહ્યો છું ને એ કથા તો દેવર્ષિ નારદે સાંભળી છે. નારદે, જે માણસ સતત ભગવાનનું નામ લે છે. અહીંયા પણ વાલા ભક્તજનો, ભાગવતનો મહિમા કેટલો છે ને એને વધારવા હાટું અહીંયા આવ્યું છે આ ઉદાહરણ. અહીંયા પર્ટિક્યુલર લખ્યું છે કે નારદે કથા સાંભળી છે. જે માણસ સતત નારાયણ નારાયણ કરે છે એ માણસે કથા સાંભળી. હા, એણે કથા સાંભળી. ગામનો કોઈ ગરીબ માણસ લોન લે અને કોઈની પાસેથી ઉછીના પૈસા લઈને તો એમાં આપણને નવાઈ ન થાય. પણ ગામનો સૌથી ધનવાન માણસ કોઈની પાસે ઉછીના પૈસા માગવા જાય તો આપણને નવાઈ થાય, એણે ઉછીના માગ્યા. એમ સામાન્ય માણસે કથા સાંભળી હોત, એનું નામ અહીંયા આપ્યું હોત તો આપણને એટલું બધું આશ્ચર્ય ન થાત. પણ શૌનકોને આશ્ચર્ય એટલા માટે થયું કે જે સતત ભગવાનનું નામ લે છે, જેને બીજું કંઈ કરવાની જરૂર નથી, જે પરમાત્મા સિવાય ક્યાંય જતો નથી, એવો માણસ કથા સાંભળે છે. તો કથા કેટલી મોટી હશે. બાપજી, તો અમને સંભળાવો, આ નારદે કથા શું કામ સાંભળી? અને સૂત નામના પુરાણે કીધું કે નારદે કથા શું કામ સાંભળી એ કાલ તમને 2:30 વાગ્યે કહીશ, અત્યારે નહીં. 2:30 વાગે કાલે, ટુ બી કન્ટિન્યુ. હવે તમારે વિચારવાનું છે કે આટલા મોટા માણસે કથા સાંભળી શા માટે? આશ્ચર્ય તો છે હો કે મોટો માણસ અને એ કથા સાંભળે, જેને જરૂર જ નથી પૈસાની, એ લોન લેવા જાય. જેને પાવડર લગાડવાની જરૂર નથી એ માણસ બ્યુટી પાર્લરમાં જાય નહીં. જે માણસને મનથી વાત, આમ મનથી ભગવાન હારે વાત થઈ જાય અને એ માણસ પાછો ભગવાનને ફોન કરે. ઉપરથી ભગવાન હાલો હાલો કરે, નીચેથી આપણે જેવા હાલો હાલો કર્યા કરે. એલા વાલા ભક્તજનો, આશ્ચર્ય સાથેની વાત છે. અજગર કરે ન ચાકરી, પંછી કરે ન કામ.